પાલેજ નારેશ્વર રોડ ઉપર સારિંગ પાસે આવેલા રેતીના સ્ટોકમાં કરંટ લાગતા 2 કામદારના મોત. કરજણ તાલુકાના નારેશ્વર પાલેજ રોડ ઉપર સારિંગ પાસે આવેલા ભાગ્યલક્ષ્મી સેલ્સ એન્ડ સપ્લાયર્સ નામની રેતીના સ્ટોક કરી ધંધો કરતા યોગેશભાઈ ધીરુભાઈ સેલરિયાનાઓને ત્યાં કામ કરતા કામદારો નામે આનંદભાઈ બારોટ રહે જંબુસર તેમજ રાજુભાઈ વસાવા રહે પુનિતપુરાનાઓને રેતી ચારવાના ચારણાને સાફ કરતા સમયે પાણી કાઢવાની મોટરનો કરંટ લાગતા સ્થળ ઉપર જ બંને યુવાનોના મોત નીપજ્યા હતા. યુવાનોના મોત નીપજતાની સાથે ઘટનાને જાણ થતાં લોકટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા. ઘટનાને લઈ કરજણ પોલીસને જાણ થતાં કરજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. બીજી તરફ મરણ જનાર યુવકોના મૃતદેહને પીએમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે. રેતીનો સ્ટોક માલિકની બેદરકારીને લઈ મોટર ઉપર કરંટ ઉતરતા આ યુવાનો રેતીનો ચારણો સાફ કરવા માટે ઉતર્યા તે સમયે કરંટ લાગતા બંનેના મોત નીપજ્યા હોવાની લોકચર્ચાએ જોર પકડ્યું છે. જોવું રહ્યું કે પોલીસ હવે આગળની તપાસમાં શું કાર્યવાહી હાથ ધરે છે. હકીકત શું છે? શું કામે આવ્યા હતા? હવે રેતી કાઢવા હતા તો શું થયું? તો અંદર બે એવું છે ને પાણી કાઢવા એના મોટર હતી ચાલુ મોટર હતી એટલે બે જણ એવું કરે કે પાણી નીકળે છે તો હવે નીકળે છે બહારથી. ખાલી અડધા જ કલાક અમે કામ કર્યું છે. પછી શું? એમને બૂમ પાડી જોરથી ત્યાં ઓફિસર હતા એમને બૂમ પાડી. પછી શું થયું? પડ્યા હતા આજુબાજુ કરંટ લાગી ગયો. તમારા કોણ જે મરનાર છે એ કોણ છે તમારા? જમાઈ થાય. શું નામ એમનું? આનંદભાઈ મુકુંદભાઈ.